અમદાવાદ ગ્રામ્યના દેત્રોજ તાલુકામાં નર્મદાની માયનોર કેનાલમાં પાણી ખૂબ જ પ્રમાણમાં છોડાયું અને કેનાલના પાણી ઓવરફ્લો થતાં સીમ ખેતરોમાં ફરી વળતા ઊભા પાકોને નુકસાન થતાં હજારો રૂપિયાનું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। દેત્રોજના કોઈંતિયા ગામની સીમમાંથી પસાર થતી કરિયાલા માયનોર કેનાલ ઓવરફ્લો થવાથી સ્થાનિક ખેડૂત અશોકભાઈ નટવરલાલ પટેલ રહેવાસી કોઈંતિયા જેમના 8 વીઘા ખેતીની જમીનમાં મોટા પાયે નુકસાન થયું હોવાનું ખેડૂત જણાવી રહ્યા છે। આસપાસના કેટલાક ખેતરોમાં પણ પાણી ફરી વળ્યા છે અને તુવેર મઠ જેવા પાકોને નુકસાન થયું છે। વારંવાર દેત્રોજ તાલુકાની કેનાલોમાં પાણી ઓવરફ્લો થવાની પરિસ્થિતિ સર્જાય છે અને ખેડૂતો કેનાલ અધિકારીઓને અરજી આપી ટેલિફોનિક સંપર્ક પણ કરીને ફરિયાદો કરે છે। તેમ છતાં આ સીમ વિસ્તારોમાં ક્યારેક કેનાલો તૂટે તો વળી ક્યારેક કેનાલમાં પાણી ઓવરફ્લો થવાના પરિણામે ખેડૂતના મોંમાં આવેલ કોળીઓ છીનવાઈ જાય છે। વારંવાર રજૂઆતો છતાં તંત્ર આ વિષયને લઈ કોઈ નક્કર પગલાં નથી ભરી રહ્યું। કોઈંતિયાની સીમમાં માયનોર કેનાલના પાણી ઓવરફ્લો થતાં મઠ તુવેરના ઊભા પાકોને હજારો રૂપિયાનું નુકસાન થયું છે। ખેડૂત દ્વારા આ નુકસાનની ભરપાઈ કરવા અને આવા વારંવાર બનતા પ્રશ્નનું નિરાકરણ લાવવા માંગ કરાઈ છે। સ્ટોરી રિપોર્ટ બાય મહેન્દ્ર ગજ્જર, અમદાવાદ।